બનાસકાંઠાના ભાબરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન પણ મેદાનમાં ઉતર્યા છે। વારંવાર અસામાજિક તત્વોના હુમલાથી લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે। ગઈકાલે અસામાજિક તત્વોએ જાહેરમાં 5 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો। હુમલાને લઈને સાંસદ અને ધારાસભ્ય લોકો સાથે રેલીમાં જોડાયા છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી યોજી। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી। ની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ।